તો અહીંયા ભરેલા મરચાંમાં બધું પાણી ભરી ગયું અને મરચાં તો બફાઈ ગયા છે, પણ આખું તપેલું કાળું કાળું થઈ ગયું છે, કેમ કે ટીવીમાં બેઠી ગયા ને એ બધું ભરી ગયું. તો ચાલો કંઈ નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો? અમારા બ્લોગમાં બધાને સ્વાગત છે. અને આપણે આવી ગયા છે ઘણા દિવસ પછી રસોઈ બનાવવા માટે. ક્યારેક ક્યારેક બનાવે છે, બહુ લોંગ ટાઈમ પછી. તો આજે બનાવવાનું છે બકાલું મિક્સ. તો બકાલામાં અહીંયા મેં બધું જ મિક્સ રેડી કરી નાખ્યું છે. ચાલો તો શું શું છે આપણે બકાલું અને ભરેલા મરચાં બનાવવાના છે. તો આપણે અહીં ગરમ કરવા મૂકી દીધું છે તેલ, અને આપણે બધું બકાલું મિક્સ મોરી નાખ્યું છે. બટેટા, ગવાર, વાલોર અને રીંગણા, હા, અને સાથે સાથે મોરા મરચાં છે. ભરેલા મરચાં બનાવવાના છે 6-7. અને અહીંયા છે મેથી, ધાણા, ગાર્ડનની મેથી અને ગાર્ડનના ધાણા. મસ્ત મજાના ફ્રેશ એકદમ મોટા થઈ ગયા ધાણા. હવે ફૂલ આવી જાય. ચાલો તો બકાલું વઘારી કાઢીએ. ચાલો તો બકાલું વઘારવા માટે ઓલરેડી તેલ આપણે ગરમ કરી નાખ્યું છે ને જલ્દીથી મૂકી દીધું હતું. ચાલો તો ફર્સ્ટ પહેલાં આપણે રાઈ નાખી દઈએ, એટલે રાઈ એકદમ ફૂટી જાય. અને જીરું થોડું એવું નાખી દઈએ. ચાલો આ સાથે નોર્મલી મસાલો. તો ચાલો અહીંયા મેં લઈ લીધા છે આખી લીમડાની ડાયર. તમને બતાવું કે આખી લીમડાની ડાયર અહીંયા વઘારવા માટે. અને 3 લીલા મરચાં, અને આપણે સીધા નાખવાના છે વઘારવા. કુકર 5 થી 10 સેકન્ડ માટે બંધ રાખીએ અને એમાં નાખીએ હિંગ. હવે તો હિંગનો ડબ્બો એ ખાલી છે, તો ચાલો વાંધો નહીં. ચાલો તો આપણે અહીંયા લીમડાને એકદમ બારી નાખ્યું છે, એટલા માટે કે આપણે હિંગ બાજુમાં નથી. તો ચાલો હિંગ નાખી દઈએ. હવે હિંગનો વઘાર. અને મેં ગેસ પણ બંધ કરી દીધી. ગેસને ફરીવાર ચાલુ કરી દઈએ. અને જો અહીંયા હવે આપણે બધું બકાલું વઘારી નાખીએ. બધું સાથે જ નાખીએ છીએ. ચાલો લીમડાના પાન બધા ઉતરી જશે, તો હવે ડાયરને હટાવી દઈએ. ચાલો મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે નાખવાનું છે નમક. સ્વાદ અનુસાર નમક જાય છે બધું. તો આપણે નાખી દઈએ અહીંયા 3 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. ને હવે સાથે સાથે આપણે નાખવાનું છે મસાલો. તો મસાલામાં અહીંયા છે લાલ મસાલો, 2 ચમચી લાલ મસાલો, 1 ચમચી હળદર, 1.5 સ્પૂન જેટલું જીરું ધાણા પાવડર. ચાલો બધા મસાલા નખાઈ ગયા છે. બધાને પ્રોપર મિક્સ કરી દઈએ. આજે મેં અલગ ટાઈપનું બકાલું બનાવું છું, કેમ કે મેં સમટાઈમ ગવાર ને એવું બધું, અને સાથે સાથે મેં 2 ચમચી જેટલું પાણી નાખી દીધું છે, એટલા માટે કે મસાલામાં મિક્સ થઈ જાય. તો ચાલો આપણે હમણાં કુકરમાં સીટી પડાવવાની છે બધાની સાથે જ. એટલે આપણું બકાલું બધું સાથે જ કૂક થઈ જશે. અને પછી પાણી નાખી દઈએ.
આજે કંઈક અલગ રીતે બકાલું બનાવ્યું છે. ચાલો તો કુકરને બંધ કરી દઈએ. તો આપણે અહીં ભરેલા મરચાં બનાવવા માટે ફ્રેશ ઘઉંનો લોટ એટલે કે ઇન્ડિયાનો ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ 3 લોટ મિક્સ કર્યા છે. 3 લોટના આજે આપણે લોટ ભરવાનો છે અને આપણે મેથી પણ અહીં રેડી છે. તો ચાલો પહેલાં મસાલો રેડી કરીએ. આમાં તો અહીંયા મસાલો મેં હવે આપણા ઘરમાં જે આપણે પાણીવાળો મસાલો કરીને થોડોક કૂક કરવાનો છે. તો અહીંયા મેં લીધું છે લાલ મરચું, એટલે મોરા મરચાં છે એટલે થોડુંક તીખું બનાવશું એટલા માટે મેં વધારે મસાલો લીધો છે. ત્યાં લઈ લીધું છે લાલ મરચું. તો હવે નાખવાનું છે ધાણા જીરું પાવડર. તો આપણે અહીંયા હાફ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધું છે. તે સાથે નાખવાનું છે હળદર. તો આપણે હળદરને પણ હાફ સ્પૂન જેટલી હળદર નાખી દીધી છે. તો ચાલો અહીંયા મારી પાસે કેટલનું ગરમ પાણી છે. તો મેં અહીંયા મસાલામાં ગરમ પાણી જ નાખી દઉં છું. ગરમ પાણી નાખી અને આપણે મસાલો મિક્સ કરી દઈએ. મસ્ત રીતે પાણીવાળો મસાલો કરવાનો છે એટલા માટે. તો મેં ગરમ પાણી લીધું છે એટલા માટે ફટાફટ મસાલો મિક્સ થઈ જાય. પાણી નાખ્યું એટલે આપણો મસાલો ડબલ થઈ ગયો છે. તો થોડુંક એવું પાણી નાખીએ બીજું. અને પ્રોપર મિક્સ કરી દઈએ. ગાંઠા રહીને એટલા માટે ગરમ કરવા મૂક્યું હતું. હવે તેલમાંથી એકદમ ધુમાડા નીકળવા લાગ્યા છે કેમ કે તેલ વધારે ગરમ થઈ ગયું છે. તો ચાલો તેલમાં હવે નાખીશું આપણે થોડુંક એવું જીરું નાખી દઈએ, સૂકેલી મેથી, મેથી પણ બળી ગઈ છે. હવે તો મેથી બળી ગઈ. તો એમાં થોડીક નાખીશું હિંગ ચપટીક. ચાલો હિંગ પણ આપણે ચપટી ભરી હિંગ નાખી દઈએ. એકદમ ગેસ ધીમો કર્યો છે અને ધીરે ધીરે થોડો આપણે મસાલો નાખીશું આમાં. ત્યાં મેં થોડો મસાલો નાખ્યો છે કે એકદમ સ્મોક બારે. તો મસાલાને પ્રોપર આપણે કૂક કરીએ. તો હવે આપણે એમાં નાખવાનું છે સ્વાદ અનુસાર નમક. ચાલો તો આપણો મસાલો ઓલરેડી કૂક થઈ ગયો છે ને લાલ થઈ ગયો છે. તો આપણે આમાં ધીરે ધીરે લોટ નાખી દઈએ. ત્યાં ચણાનો, બાજરાનો અને ઘઉંનો લોટ બધા નખાઈ ગયા છે. અને બધાને પ્રોપર રીતે મિક્સ કરી અને કૂક કરવાનો છે આપણે. એટલે કે શેકવાનો છે લોટ. તો આપણે મસાલા સાથે લોટ શેકીએ છીએ, એકલો કોરો લોટ નથી શેકતા. તો ચાલો ગાઈસ, તો અહીંયા લોટમાં બહુ ગાંઠા વર્યા હતા. તો મેં શું કીધું, ગ્લાસ લઈ લીધું એક અને ગ્લાસથી આપણે મિક્સ કરતા જઈએ લોટને. અને આવી રીતે એટલે બધા જે બધા લોટની ગોળા વર્યા હોય તે પણ બધા તૂટી જાય અને સાથે સાથે લોટ પણ આપણો મિક્સ થતો જાય. તો આ મારી
ટેકનિક છે કંઈક નવી, મેં ખુદ યુઝ કરું છું. તમે પણ કોઈ વાર ટ્રાય કરજો. ગોળ પાપડી બનાવતા હોય કે આવું લોટ શેકવાનું કામ હોય તો ખબર સમટાઈમ ગોળી વળી જતી હોય, આપણે અહીંયા ગ્લાસ કે એવું કોઈ ગોળ આકારનું હોય તો આવી રીતે મિક્સ પણ કરી શકીએ છીએ. ચાલો તો લોટને પ્રોપર કૂક થવા દઈએ. તો ગાઈસ તો આપણું બકાલું રેડી થઈ ગયું છે, પણ મેં આમાં સમસી નથી મારતી કેમ કે 3 થી 4 મેં સીટી પડાવી નાખી છે. તો આપણે સીધું ડાયરેક્ટ પાણી જ નાખવાનું છે, એટલા માટે તે બકાલું. બાકીનું આપણે જે રાઈસ સાથે ખાવાનું છે. તો હવે આપણે બસ સ્પૂન મારી અને આપણું બકાલું રેડી છે. તો આપણે ફાસ્ટ ગેસ પર હજી 2 સીટી પડાવી લઈએ એટલે મસ્ત રીતે રેડી થઈ જાય. ચાલો અહીંયા લોટ હેકાઈ ગયો છે, તો આપણે એક બર્તનમાં ઠલવી લઈએ. તો આપણે હવે એમાં નાખવાનું છે લીંબુનું જ્યુસ. તો એને લીધું છે એક આખું લીંબુ હતું, તો આપણે હાફ લીંબુ હે બધીને ઉધરે ઉપડી ગઈ. ચાલો તો આપણે થોડુંક ઠંડુ પાણી નાખી દઈએ. મેં કા લેવા જ ગઈ હતી. મેથી નાખી દઉં. તો આપણે અહીંયા ઘરની મેથી મસ્ત મમ્મીએ એકદમ લીલી કસમ મેથી છે. આપણે બાકીનું લીંબુ જ્યુસ પણ નાખી દઈએ. ચાલો લીંબુનું જ્યુસ સરસ લાગે છે. અને હવે આપણે બાજરાનો ઘઉંનો અને ચણાનો લોટને બધાને પ્રોપર એકદમ મસ્ત રીતે મિક્સ કરવાનું છે, જેમ રોટલા બનાવીએ તેવી રીતે. થોડું થોડું પાણી નાખીએ, બહુ નથી નાખવાનું. આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. ભરેલા મરચાં કે રીંગણા થોડુંક ટાઈમ લાગે પણ સરસ લાગે. ચાલો તો આપણે મરચાં રેડી કરી નાખ્યા છે. તો મરચાંમાં લોટ ભરવાનો છે. તો આવી જ રીતે બધા મરચાંની મસ્ત રીતે ચાલો ગાઈસ તો હવે આપણે ભરેલા મરચાંનો વઘાર કરવાનો છે. તો અહીંયા મેં કર્યું છે તેલ ગરમમાં, રાઈ નાખી છે, રાઈ અને હિંગ. આની अब तक શાક અત્યારે બહુ પાણી ભરી હા. તો આપણે અહીં લઈ લીધું મીઠું લીમડો અને એક લીલું મરચું. તો આપણા મરચાંમાં મૂકી દીધા છે. હવે ચાલો તો આપણે લોટ પાણી નાખી દઈશું.
અહીં નાખીશું નમક 2 સ્પૂન જેટલું અને આપણે હવે મુઠિયા બનાવેલા છે તો તેને ઉપર મૂકી દઈએ. હાલો ગાઈસ, તો આજે એક નવી ઘટના ઘટી ગઈ છે એટલે મસ્ત મજાની અમે ટીવીમાં જોવા બેઠી ગયા હતા ભજન કીર્તન. તો અમારા અહીંયા લોટ ભરેલા વીજ્યા બધા બળી ગયા. તો અહીંયા ભરેલા મરચાંમાં બધું પાણી ભરી ગયું અને મરચાં તો બફાઈ ગયા છે પણ આખું તપેલું કાળું કાળું થઈ ગયું છે કેમ કે ટીવીમાં બેઠી ગયા ને એ બધું ભરી ગયું. તો ચાલો કંઈ નહીં,